ભલે ફરીથી ઊંઘી ગયો. જાગ ભાણા, જાગ. મામા, હા મતદાન તો પતી ગયું. હવે મતદારો જાગવાની શું જરૂર છે? હા, તારી વાત સાચી હો ભાણા. આમને આમ લોકશાહીની હવા નીકળી જાય છે. એવું નથી મામા. મતદારો પાસે એક જબરદસ્ત હથિયાર છે. મત, વોટ. એના હાટુ મારી પાસે એક જૂની વાર્તા છે, પણ એમાં નવો વઘાર કરવો પડશે. તો કરો કરો, મજા આવશે. તો સાંભળ. એક જંગલ હતું અને એ જંગલમાં એક હાથી ચાલતો ચાલતો જતો હતો અને એના પગ નીચે ઉંદરડું દબાઈને મરી ગયું. તો એમાં ઉંદરડું બિચારું કરે શું? કાઈ ન કરી શકે. હા, પણ જંગલમાં મીડિયા વાળા હતા ને, એમણે આખી ઘટનાનો વિડિયો ઉતારી લીધો અને પછી કકરાટ કરવા માંડ્યા કે હાથીએ ઉંદરને માર્યું, હાથીએ ઉંદરને માર્યું. આ મારો ઓલું નવું લાવ્યો. હા, પછી આ મીડિયા વાળાનો કકડાટ સાંભળીને જંગલના હંધાય ઉંદેડાઓમાં જોશ જાગી ગયો અને બધા જ કહેવા માંડ્યા, આ હાથી એના મનમાં સમજે છે હું, જો આમ ને આમ હાથીના પગ નીચે ઉંદેડાઓ કચરાતા રહેશે તો ઉંદેડાઓને એનો હક મળશે કેદી? ઓહો, આ હાલું જબરું. ઉંદરડા જોશમાં આવી ગયા. મીડિયા વાળા કાઈ પણ કરાવી શકે એમ છે. મીડિયા વાળાનો કકડાટ સાંભળીને જંગલના હંધાય ઉંદેડાઓમાં આક્રોશ ફેલાઈ ગયો. હંધાઓએ ભેગા મળીને નક્કી કર્યું કે બધા ઉંદેડાઓએ ભેગા થઈને એક રેલી કાઢવાની અને વિરોધ પ્રદર્શન કરવાનું. આ મારું બેટું કઈક બંધ બેસતું લાગે. હા, પછી ઉંદેડાની સભા ભરાણી. હજારો ઉંદેડાઓ ભેગા થયા, ભાષણો થયા અને મીડિયા વાળાને તો મજા પડી ગઈ. પછી શું, એ જ વખતે જંગલમાં હાથીઓ ફરવા માટે નીકળ્યા અને આ જોઈને ઉંદેડાઓમાં નાસભાગ મચી ગઈ. ઓહો, હા, ઘણા ઉંદેડાઓ તો ઝાડ ઉપર ચડી ગયા અને હાથીઓ આ જોઈ ગયા એટલે હાથીઓ પોતાની સૂંઢથી ડાળીઓ હલાવવા માંડ્યા. ઘણા ઉંદેડાઓ જમીન ઉપર પડ્યા અને ઘણા ઉછળીને હાથીની પીઠ ઉપર. અને આજુબાજુમાં મીડિયા વાળા ઉભા હતા ને, તો એ જોર જોરથી બરાડાઓ માંડવા માંડ્યા કે ઓ ઉંદેડાઓ, આજ તક છે, હાથી આજે તમારા પગ નીચે આવી ગયો છે, જોર લગાવો ને કચડી નાખો એને. એમ કે હાથી કચડાતા હશે. હા, બસ આ જ વાર્તાનો બોધ છે. હે? શું બોધ છે? ઈ કે પ્રજાને 5 વર્ષે એક તક મળે છે અને બિચારી પ્રજા એમ સમજે છે કે ઈવીએમ નું એક ભૂરા કલરનું બટન દબાવીને હાથીને કચડી નાખશે. પણ એમ કઈ હાથી થોડી કચડાતા હશે. આને જ કહેવાય લોકશાહી. હા, પ્રજા તો બિચારી ઉંદરડા જેવી છે. હા, પણ મીડિયા વાળાને કેટલી મજા પડે છે. 70 જાતના એનાલિસિસ કર્યા પછી પિષ્ટ પિંજણ કર્યા કરે છે. પણ શું? એક હાથી જાય છે તો બીજા 3 ખુશી જાય છે. અને બિચારા ઉંદેડાઓ હાથીને થોડી કચડી હકવાના છે. આને જ કહેવાય લોકશાહી. આ મારો ઓલો ગુરુ જો. તને નહીં સમજાય. જા જઈને ચા કઈ આવ.